बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ એમના બધાય પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે હોય, બ્રહ્મા વિષ્ણુ મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એમને અમે આપણે બધાય કોટી કોટી વંદન પ્રણામ પ્રાર્થના કરીએ છીએ। વૃંદાવન બિહારી લાલ કી જય। આપણે ગણેશજીનું સ્મરણ કરીશું। ગણેશ અને કાર્તિકેયનો જન્મ પણ કથામાં આપણે દરરોજ કથા સાંભળવા જાય છે ને, આ કથા પૂરી કરીને તો ગણેશ અને કાર્તિકેયનો જન્મ હવે પછી થવાનો છે। ગઈકાલે કોણ તમે બધાય માંથી આટલા હાજર અહીંયા છે કથામાં, એમાંથી ગઈકાલે કોણ આવ્યા હતા? ત્યાં શંકર પાર્વતીના વિવાહ કર્યા હતા। આપણે આપણી કથા અહીંયા નિત્ય ભાગવત અંતર્ગત ગઈકાલની વાંચી ત્યારે આપણે પણ શંકર પાર્વતી એના વિવાહ આપણે આ કથાના માધ્યમથી પણ કર્યા હતા। અને આપણે ઉત્સવ કે બીજું કાંઈ ઠંડુ પાવાનું કે ધામધૂમથી આનંદ કરવાનું એ આપણે બહુ નહોતું કર્યું। સાદગીથી જ શંકર પાર્વતીના વિવાહ આપણી કથાના માધ્યમથી કર્યા હતા। અને ત્યાં આપણે જવાનું અને શંકર પાર્વતીના વિવાહ શિવ કથામાં આપણે લાવો લેવાનો એવું આપણે નક્કી કર્યું હતું। અને ત્યાં તો કેવું સરસ મજાનું, અને ગોપીઓ મહિલાઓ સત્સંગ મંડળમાં એ બધા કેટલા આનંદથી વિવાહ સમયે, અને મંડપ પણ કેવા શણગાર્યા હતા। અને મહાદેવજીનું સ્વરૂપ, પાર્વતીજીનું સ્વરૂપ જેમણે શણગાર કર્યા હતા એ પણ હૃદયના આનંદથી શણગાર કરી અને ખરેખર વિવાહ થતા હોય એવો અનુભવ અમને તો થયો, તો આપણને બધાયને થયો હોય છે, જેટલા હાજર છે એ બધાયને થયો હોય। એવી દિવ્ય કથા
કાલે શંકર પાર્વતીજીના વિવાહની, અને આજે થોડી કથા પણ સાંભળવા મળશે. અને આપ બધા પધાર્યા તો આટલી કથા આપણે થોડીક કરીએ આ નિત્ય ભાગવત અંતર્ગત. અને ભગવાનની કૃપા આપણે તો જેટલી થાય એટલી મેળવવી ભાઈ. એના વગર જીવન નકામું છે હાવ. જેવી રીતે નથી કીધું કે મકાન વગરની બારી નકામી. બારીની કઈ કિંમત છે? મકાન ન હોય તો એમને તમે બારી લેવાના છો? તમારા માટે બારીની કોઈ કિંમત નથી, કારણ કે તમારે મકાન નથી. એટલે જેને મકાન ન હોય એને મકાન વગરની બારી નકામી, અને નાથ વગરની નારી નકામી. આ તો આવું કહેવાનું ભક્તો કહે છે હો. ઘણા પંડિતો સમજાવે છે કે મકાન વગરની બારી નકામી, નાથ વગરની નારી નકામી, અને ખીચડી બહુ ખારી નકામી. ખીચડી હોય ને એ બહુ ખારી ન હાલે, એમાં ઓછું હોય તોય નમક ખીચડીમાં તોય ચાલે. એમ મનુષ્ય જન્મ એ ભક્તિ વગર નકામો છે. એટલે આપણે આમ ભક્તિ, અને હવે તો તમે આજ થઈને આજે 1, 2 અને 3 આજે કાલે અને પરમ દિવસે પછી કથા પૂરી. શિવ કથા આપણે તો ચાલુ જ રહેશે. આપણે તો નિત્ય ભાગવત અંતર્ગત કથા ચાલુ કરવાનું. મહાદેવજી પાસે, આદિશક્તિ પાસે, એમના પ્રાગટ્ય પાસે આપણે ભક્તિ કરી, અને હજી એ ભક્તિ કરવી છે. આપણે તો ભગવાન વગર, ભગવાનની ભક્તિ વગર શું કામનું? ભગવાનની ભક્તિ નહીં કરીએ તો એના વગરનું બધું નકામું છે. એકલું લાગે જ. આપણે એકવાર કીધું, તમને કદાચ યાદ હોય તો, કે ગોપીઓને બધું નકામું લાગે, અને એકલું લાગે ભાઈ. સરખો સાથ, સરખો સંગાત, સરખો સંગ ન હોય તો એકલું લાગે. આપણે ખાલી યાદ કરીએ, સ્મરણ કરીએ કે તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. આ સ્મરણ કર્યું આપણે. અને આપણી કથા એ નિત્ય ભાગવત અંતર્ગત થોડીક વિસ્તારથી કહેવાની, અને કથા વિસ્તારથી કહેશું. એ કથા આવશે ત્યારે કહેશું. હવે આપણને આનંદ થાય એવી કથા અહીંયા નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ થવાની છે. આપણે અને ગણેશજીને યાદ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय
જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે એટલી વિસ્તારથી કથા કરવી. મંગલાચરણ, સ્મરણ, ભજન, કીર્તન, શ્લોક, મંત્ર એ બધુંય તમારા હૃદયમાં અને અમારા હૃદયમાં કાયમ રહીએ અને હૃદયમાં ઉતરે એવી રીતે આપણે ભક્તિ કરવી છે. અને ઉત્તમ શ્લોક આપણે બોલીએ છીએ મંગલાચરણ નિમિત્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂ નાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ દારમ કિશોરાત કૃતિ. અને આપણે સૂર્યનારાયણ ભગવાન એમનું દરરોજ કથા શરૂ કરતા પહેલા વિસ્તૃત રીતે સ્મરણ કરવાનું, સ્તુતિ કરવાની, ઉપાસના કરવાની, એમના નામ લેવાના. સૂરજનારાયણની ભક્તિ એ દરરોજ આપણે કરીએ તો સૂરજનારાયણ ભગવાન એ આપણને સ્વાસ્થ્ય સારું આપે. શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ જો કાંઈ હોય તો સૂરજનારાયણ ભગવાન એ પોતાની ઉર્જા, પોતાની શક્તિ આપણા અંદર પહોંચાડીને પણ આપણને સારું શરીર આપે. કાંઈ ખામી આવી જાય તો સૂરજનારાયણ ભગવાનની ભક્તિ કરવી. અને સૂરજનારાયણ ભગવાનની ભક્તિ તો હાવ મફત છે વાલા ભક્તો. આપણે ઘરમાં પણ બારીમાંથી એ તડકો આવે સવારના તો સૂરજનારાયણ ભગવાનને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી. એનું નામ લેવાય તો લેવું. અને નામ ન આવડે તો આ કથા ત્યાં પહોંચે. તમને કોઈ પાસેથી કથા મેળવી અને તમે સૂરજનારાયણ ભગવાનની ઉપાસના, સ્તુતિ, પ્રાર્થના, મંત્રો અને નામ એનો જપ કરી શકો. તો આપણે પણ સૂરજનારાયણ ભગવાનના જેટલા નામ લેવાય એટલા નામ લેવાના. ઓમ સૂર્યાય નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ.
આ સૂરજનારાયણ ભગવાનના નામ છે હો. હા, એક નામ યાદ રહી જાય ને તોય બસ. અને ન યાદ રહે તો એટલી તો ખબર પડે ને ભક્તો કે આ સૂરજનારાયણ ભગવાન છે. તો બે હાથ જોડીને સ્મરણ કરવું, જે નામ આવડે એ નામ લેવું. ઓમ રવિએ નમઃ, ઓમ રવિએ નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. તો બોલો, ઓમ આદિભૂતાય નમો નમઃ, ઓમ આદિત્યાય નમો નમઃ, ઓમ ભાસ્કરાય નમો નમઃ, ઓમ અચ્યુતાય નમો નમઃ. અને સૂરજ ભગવાનને પ્રિય મંત્ર, એકદમ દિવ્ય મંત્ર છે હો. એ આપણે બોલીશું. તમને ન ફાવે તો તમારે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની, સૂરજ દાદાની કૃપા માગવાની. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ સૂરજનારાયણ ભગવાનનું નામ છે. અને આ તમને દરરોજ નિત્ય ભાગવત અંતર્ગત સૂરજ દાદાની ભક્તિ કરવાની તક મળે છે. સૂરજનારાયણ ભગવાન એ ત્રણેય લોકના સ્વામી છે. મુખ્ય ત્રણેય લોકના અધિકારી એ સૂરજનારાયણ ભગવાન છે. અને સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહ મંડળમાં અરુણિમામયી છે. તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે, કેવું પ્રચંડ તેજ, કેટલા દૂર છે છતાંય કેવો તાપ આપણાથી સહન ન થાય એટલો એ આપી શકે છે ભાઈ. તો સૂરજનારાયણ ભગવાનની ભક્તિ ન થાય તો કાંઈ વાંધો નહીં, જેટલી થાય એટલી કરવી. અને સૂરજનારાયણ ભગવાન છે તો જીવની સૃષ્ટિ છે. સૂરજનારાયણ ભગવાન બ્રહ્માના રૂપમાંય રહેલા છે, વિષ્ણુ એના રૂપમાંય રહેલા છે, શિવ એના સ્વરૂપમાંય સૂરજનારાયણ ભગવાન રહેલા છે. આ ત્રણેય શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સૂરજનારાયણ ભગવાનની શક્તિ છે, ઉર્જા છે. ત્રણેયને શક્તિ આ સૂરજનારાયણ ભગવાન આપે છે. સૂર્યનારાયણ ભગવાન દેવાનું જ કામ કરે છે અને કોઈ પાસેથી કાંઈ લેતા નથી ભાઈ.
સુરજ દાદા એટલે દાદા કહેવાય. દાદા આપણે કુટુંબમાં કોઈક દાદા હોય મોટી ઉંમરના, તો દાદા કોઈ દી કોઈ પાસેથી કાંઈ લે? આપણે બધા દાદાના સંતાનો હોય, તો દાદા કોઈ દી આમ સુરજ દાદા કોઈ પાસેથી કાંઈ લેતા નથી ભાઈ. એ તો આપે જ છે. તંદુરસ્તી સારી આપે, શરીર સારું આપે. અને તમે જેટલી ભક્તિ થઈ શકે સૂરજ નારાયણ ભગવાનની, એટલી ભક્તિ કરો તો સૂરજ નારાયણ ભગવાન રાજી થાય અને તમારે શરીરની શક્તિ સૂરજ નારાયણ ભગવાન એ જ આપી શકે. હાજા નરવા અને સૂરજ નારાયણ ભગવાનનો અપરાધ ક્યારેય કરવો નહીં. સૂરજ નારાયણ ભગવાનનો અપરાધ જો થઈ જાય તો ઘણી વખત અંદરથી આપણને તાપ લાગે અને દેવાનું જ કામ કરે છે બધાને. એટલે સૂરજ નારાયણ ભગવાનને આપણે દેવતા કહીએ છીએ અને આપણે એમની પાસેથી બધું લેવાનું જ કરીએ છીએ. એટલે સૂરજ નારાયણ ભગવાન આપણે આપે છે અને આપણે લઈએ છીએ બધું. એટલે આપણે લેવતા કહેવાઈએ અને એ દેવતા કહેવાય. બોલીએ સૂરજ નારાયણ ભગવાન કી જય. આપણે સૂરજ નારાયણ ભગવાનને, આદિ શક્તિને, એમના પ્રાગટ્યોને, એને બધાને, પછી એ માતાજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એને આપણે પ્રાર્થના કરીએ કે બધાય, આપણે બધાય, તમે અમે બધાય સુખી થઈએ. આપણે બધાય સુખી થઈએ અને આપણે બધાય આનંદ કરીએ. આપણે બધાય સારું સારું જોઈ આંખેથી દર્શન કરીએ અને આપણા કોઈના ભાગમાં દુઃખ અશાંતિ આવે જ નહીં એવી આપણે પ્રાર્થના કરીએ. તો આવી પ્રાર્થના કરવા માટે આપણે ભગવાનને રાજી કરીશું. અને ભગવાનની કૃપા થશે તો આપણે દરરોજ એમની ભક્તિ કરી શકીએ. ભગવાનની કૃપા વગર ભક્તિ નથી થઈ શકતી હો. હા,
અને ભગવાનના મંત્ર એની અસર તો થાય જ છે. એની અસર ન થાય એવું બનતું નથી. તમે ગમે ત્યારે જેમ ભોજન કરો તો કોળીએ કોળીએ ભગવાન આપણા શરીરમાં સંતોષ આપે, શક્તિ આપે. એવી રીતે આપણે ભક્તિ કરીએ તો પણ તબક્કે તબક્કે ભગવાન આપણને બધી જ શક્તિ આપે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ તમ નમામિ હરિમ પરમ. બોलिए भागवत स्वरूप भगवान की जय. તમે બધાય પણ ભક્તિ કરજો. આપણે ભક્તિ કરવાના હેતુથી સુંદર મજાનું પ્રભુનું સ્મરણ કરીશું. સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય. બલિહારી वो दुख की, જેમાં પલ પલ રામ બજાય. જેના હૃદયમાંથી રામ વયા જાય એવું સુખ શું કામનું? એવા સુખ એની ઉપર ભલે ને પથરાઓ પડ્યા કરે, એવા હૃદય એની કોઈ કિંમત નથી કે જેના હૃદયમાંથી રામ વયા જાય. અને એવા શરીર, હૃદય એની કિંમત છે કે જેમાં પળ પળ ભક્તિ થાય, ધૂન બોલાય, ભજન બોલાય, કીર્તન બોલાય અને રામ ભજી શકાય. સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય. બલિહારી वो दुख की, એ જેમાં પલ પલ રામ ભજાય. ભાવ ધરી ભજો ભગવાન, ભાવ ધરી ભજો ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, પ્રેમ ધરી ભજો ભગવાન.
સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજો ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, પ્રેમ ધરી ભજો ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, દુઃખથી ડરવું નહીં અને હિંમત ન હારવી. દુઃખથી ડરવું નહીં અને હિંમત ન હારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. એ પ્રભુજીને સોંપીશું કાન, એ પ્રભુજીને સોંપીશું કાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, એ પ્રભુજીને સોંપીશું કાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજો ભગવાન. ભાવ ધરી ભજો ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે. કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે. કોઈક દિવસ આપણા ઘરના આંગણે નથી, આપણે આ શિવકથા દરરોજ સાંભળીએ અને ઘરના આંગણે જ બધાય ભક્તો આવે. એમ આ ઘરના આંગણે એમાંય ક્યારેક આપણા ઘરમાં પણ લગ્ન થાય, પ્રસંગ થાય, પાર્ટી થાય, જન્મદિવસ થાય અને એ બધું થાય તો એ બાને આનંદય થાય છે ને ભાઈ. અને ભાગવતમાં તો એવું પંડિતોએ કીધું છે, પંડિતોએ એવું સમજાવ્યું છે વિદ્વાનોએ કે આનંદ કરવો, સુખ કરવું અને સુખ મળે એવું કરવું. અને એમ કીધું છે કે ઋણ કૃત્વા ઘૃતમ પીબેત, એટલે દેવું કરી નહીં, શુદ્ધ ઘી પીવું. જોકે અત્યારે તો શુદ્ધ ઘી અમુક મોટી ઉંમરના માણસો અહીંયા કથા સાંભળે છે તો એને શુદ્ધ ઘી કદાચ લઈ શકે, પણ હવે જુવાન માણસો કે નાની ઉંમરના તો નોય લઈ શકે ભાઈ. પણ ઋણ કરી નહીં, દેવું કરીને પણ શુદ્ધ ઘી પીવું એમ કહેવામાં આવ્યું છે. કોક દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે. કાલે નહોતા વિવાહ થયા, આપણે કથાના માધ્યમથી અને ન્યાય કથામાં શિવ પાર્વતીના એમ કોક દિન વિવાહના ઉત્સવ થાય છે. કોક દિન રુદનના રાગ, કોઈ દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે. કોક દિન ઘર આંગણીએ વિવાહની વધાય છે. કોઈ દિન રુદનના રાગ, સુખ દુઃખ તો આવે સંસારમાં,
ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા, કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા, કોઈ દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા, કોઈ દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા, કોઈ દિન પડે ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. આપણે ગઈકાલે શિવ કથામાં બધા અમે ગયા હતા સાંભળવા, તો શિવજીના વિવાહ થયા અને આપણને ભક્તો તરીકે પ્રસાદ કેવો સુંદર મજાનો બધાને આપ્યો છે, અને બધાને સ્નેહીજનોનું એટલે આપણે ભક્તોનું આમંત્રણ તો અને જાહેરાત કરતા હતા કે કોઈએ પ્રસાદ લીધા વગર જવું નહીં, અને પ્રસાદમાં ભોજન કે એવું બહુ હતું. જોકે અમે તો નથી લઈ શક્યા, ફાવે ન ફાવે ઉંમરના હિસાબે, પણ ભગવાનની કૃપા કે કોક દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા, કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા, મન ભાવતા ભોજન, અરે વેલ્યુબલ પ્રસાદ, શિવ પાર્વતીના વિવાહ અને એનો વેલ્યુબલ પ્રસાદ આપણે એટલે જ અહીંયા પ્રસાદ એનું બહુ વધારે પ્રમાણમાં નહોતું રાખ્યું, પણ ન્યા હતું જ, એટલે ભગવાનની કૃપા. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે. અરે ભગવાનને દુઃખ પડે છે ભાઈ, ભગવાનને બહુ દુઃખ પડ્યું છે. ભગવાનને તો જન્મતાની સાથે જ, અને જેલમાં તો જન્મ થયો ભગવાનનો, આ કૃષ્ણ એનું પ્રાગટ્ય, અને પછી એને તકલીફ પડી, ચોકી પહેરો, પછી એને મૂકવા જવું પડ્યું છૂપતે છુપાતે ગોકુળમાં, અને ગોકુળમાં ગયા પછી ત્યાં ભક્તિ બહુ, અને ભગવાનની કૃપા થઈ તો ગોકુળમાં પછી આનંદ બધાને થવા માંડ્યો, અને ગોકુળમાં એનો ઉત્સવય મનાવ્યો છો. પણ ત્યાં જન્મ થયો ને ત્યાં ભગવાન તરત જ ઉપડ્યા. એટલે દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે. આપણે શું કામ દુઃખ છે અને દુઃખને રોવું, અને રોવાથી ભગવાન મદદ કરી શકે પણ બીજા કોઈ મદદ કરી શકે નહીં. એટલે માણસે રહેવું દુઃખ પડે છે ભાઈ. મોટા મોટા મહારથીઓ, મોટા મોટા ભક્તો, એમણે બહુ ભક્તિ કરી હોય, બહુ ભક્તિ કરી હોય, છતાંય એને દુઃખ પડે. તો આપણને તો પડે જ, આપણે તો ભક્ત. પુત્ર વિયોગે રાજા દશરથના દેહ પડે,
આ દશરથ રાજા એનો દેહ પડ્યો ત્યારે પુત્રના વિયોગમાં, ત્યારે એનેય તકલીફ પડી છે. રામ સીતા પામે વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. એ રામ સીતા પામે વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. રામ સીતાને ભગવાનનું પ્રાગટ્ય હતું, છતાંય એમને વનમાં જવું પડ્યું છે ભાઈ. તો સુખ દુઃખ એ તો સંસારમાં આવ્યા જ કરે છે, પણ એનો ઉપાય એટલો જ છે કે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. વિધિના લેખ ટળિયા કોઈથી ન ટળે. વિધિના લેખ ટળિયા કોઈથી ન ટળે. કર્મે લખેલા લેખ સૌને ભોગવવા પડે. કર્મે લખેલા લેખ સૌને ભોગવવા પડે. કાયર બનવું ના લગાર, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે જ. અને પ્રિય ભક્તો, આ તો આપણે બીજાને ઉપદેશ, અને અમારું એવું જ હોય ભાઈ. અમે કથાના વક્તા, કથા વાંચીએ, કથા સમજાવીએ, તો અમને દુઃખ આવે તો ગમે નહીં. અમે હિંમત ન રાખી શકીએ, અમે હિંમત હારી જાય. કારણ કે જીવતા જીવ એટલી બધી સહન શક્તિ ન હોય. અને ભગવાને કોઈ ભક્તને એમ નથી કીધું કે દુઃખ તમને હળવું લાગશે. દુઃખ સહન કરવા આધાર મળે, આશ્વાસન મળે, એટલા માટે આવું ભજન કીર્તન કરીએ છીએ. અને આપણને પણ બોધ મળે, અમને બોધ મળે, એટલે તો આ ભજન કીર્તન કરીએ છીએ કે સુખ અને દુઃખ, દુઃખ અમને પણ આવે, અટકાયત અમને આવે, અને જીવનમાં તકલીફ અમને પડે, પણ અમે હિંમત ન રાખી શકતા હોય અને ભક્તિ ન કરી શકતા હોય. એવું બને ભાઈ. કારણ કે ભગવાન એ આપણે નથી, કે આપણે કોઈ શક્તિનું પ્રાગટ્ય નથી. એટલે આપણે ભક્તિ જેટલી હોય, જેવા કર્મ હોય, એવા પ્રમાણમાં દુઃખ એમાંથી રસ્તો મળે, અને ભગવાન આપણને રસ્તો કરી આપે. દુઃખમાંથી બચી શકાય. ભગવાને પણ ભોગવું છે. એક ભક્તએ દુઃખની અસર ઓછી થાય એવા ઈરાદાથી બીજા દુઃખી ભક્તોને આશ્વાસન માટે આ રચના કરી હોય એવું લાગે છે. અને અમને આશ્વાસન મળે દુઃખમાં, તમને બધાને પણ દુઃખમાં આશ્વાસન મળે, એટલા માટે આ સુંદર મજાનું ભજન કીર્તન કરીએ છીએ.
દુઃખ હોય તોય પ્રેમથી ભગવાનની ભક્તિ કરો. દુઃખ કર્મને આધીન છે ભાઈ. દુઃખથી ડરી ન જવું. ભગવાનને આપણે અપરાધી ન ઠરાવવા કે આ ભગવાને આપ્યું મને દુઃખ. અરે ભાઈ, ભગવાન કોઈને કાંઈ દુઃખ આપતા નથી. આપણાને આપણા કર્મ આપણે ગમે ત્યારે ગમે તેવા કર્મ કરતા હોય છીએ અને પછી દુઃખ આવે ત્યારે એમ કહી કે ભગવાને દુઃખ આપ્યું. ભગવાન દુઃખ નથી આપતા. ભગવાન તો કરુણાના કરનારા છે હો. તો બોલો, ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજો ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દુઃખમાં ડરવું નહીં અને હિંમત ન હારવી. દુઃખમાં ડરવું નહીં અને હિંમત ન હારવી. હળવેથી જીવનની હોળી હંકારવી. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. અને આપણે ભગવાનને રાજી કરવા હજી સુંદર મજાની સ્તુતિ કરીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભા પીતાંબરા દરુણબિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજ રાંતે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મેં
સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશય. પ્રિય ભક્તો, આ સુંદર મજાની રચના અને રાધા કૃષ્ણ એનું સ્મરણ આપણે કરીએ. અને તમે ભગવાનનું નામ લ્યો તો રાધા 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 તો રાધા રાધા, પણ તોય ઉલટું નામ તો થઈ જ જાય. હો, રામ 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 તમે બોલો તો મરા 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 થઈ જ જવાનું. એટલે તમે કેવું નામ લ્યો છો એમાં ન પડવું. ભક્તિ કરવી, ભગવાનનું નામ લેવું, એવો અંદરનો હૃદયનો અવાજ, હૃદયનો ઈરાદો તમારો એવો હોય કે મારે તો ભગવાનનું નામ લેવું છે, ભગવાનની ભક્તિ કરવી છે. તો તમે સીધું નામ બોલો તોય ભગવાન તો ઊંધું કરી જ નાખવાના. સીધું નામ લેશો રાધા 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 તો ધારા ધારા થઈ જ જવાનું. અને ઉલટું નામ જપશો તો આપણને મનમાં હૃદયમાં એમ થાય કે ધારા 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 પછી સીધું થઈ જવાનું. પણ આપણે ઉલટું નામ જપવાના નહીં, જપીએ અને સીધું જપશું તો એ ઉલટું થઈ જશે. એટલે ભગવાન આપણને જેવું નામ બોલાવે, જેવું જપ કરાવે, જેવું ભજન કરાવે, જેવું કીર્તન કરાવે, એવું આપણે ભજન, એવું આપણે કીર્તન, એવી આપણે ભક્તિ કરવી. બધુંય ભગવાનને આધીન છે ભાઈ. આપણે કાંઈ નથી કરી શકવાના. ખોટે ખોટા બહુ અભિમાનમાં ન રહેવું. અને શક્ય એટલું આપણે ભગવાનની સાક્ષી, ભગવાનની હાજરી માની અને આપણું જીવન એના બધા વ્યવહારો કરવા અને રાજી કરવા ભગવાનને. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પીપળાના વૃક્ષનું ઘણું મહત્વ છે. એ આપણને ભાગવતમાં એક થોડીક કથા આવે છે કે પીપળ વૃક્ષ એમાં પીપળાના વૃક્ષમાં શુભ લક્ષ્મી એનો વસવાટ હોય છે, એનો વાસ હોય છે. પણ ક્યારે ખબર છે? નથી ખબર. પીપળાનું વૃક્ષ હોય એમાં સૂર્ય ઉગી જાય પછી સૂર્યાસ્ત સુધી, એટલે દિવસ દરમિયાન આપણે પીપળાનું વૃક્ષ એમાં દિવસ દરમિયાન એ શુભ લક્ષ્મીનો વાસ હોય. રાત્રિ દરમિયાન ન હોય. રાત્રિ હોય ત્યારે તમે પીપળાના વૃક્ષની પૂજા ન કરાય. રાત્રિ દરમિયાન એને પાણી ન રેડાય.
રાત્રિ દરમિયાન અશુભ લક્ષ્મી પીપળાના વૃક્ષમાં હોય છે, એટલે રાત્રિ દરમિયાન પૂજન કરાય નહીં. સૂર્ય એમની હાજરીમાં, સૂર્ય એમ તો ન કહેવાય પણ સૂરજનારાયણ ભગવાન એમની હાજરીમાં શુભ લક્ષ્મી એનો વાસ પીપળાના વૃક્ષમાં હોય છે. એટલે પાણી રેડવું એ સૂરજ દાદાની હાજરી હોય એ દરમિયાન, અને અસ્ત થાય પછી નહીં. રાત્રિ દરમિયાન અલક્ષ્મી અશુભ લક્ષ્મી એનો વાસ હોય છે. અલક્ષ્મી એટલે એ આપણી જેટલી કૃપા કરે આપણી ઉપર એના કરતાં વધારે કષ્ટ મળે એને કહેવાય અલક્ષ્મી. એ આપણી એ લક્ષ્મી લઈ અને વહી જાય એને કહેવાય અલક્ષ્મી. અને શુભ લક્ષ્મી કમાવી, શુભ લક્ષ્મી મેળવવી, અને શુભ લક્ષ્મી કષ્ટ ન આપે, એનાથી દર્દ ન મળે, દુઃખ દર્દ એ આપણને કોણ આપે? તો અશુભ લક્ષ્મી. અલક્ષ્મી હોય એ આપે આપણને દર્દ. અને રાત્રિ દરમિયાન પણ પિતૃઓનો વાસ નથી હોતો પીપળાના વૃક્ષમાં. એટલે પીપળાના વૃક્ષમાં રાત્રિ દરમિયાન અશુભ લક્ષ્મી હોય છે. અને પીપળાનું વૃક્ષ એની નીચે સૂવું એનાથી આપણને જીવન માટે જરૂરી એવો શ્વાસ લેવાનો વાયુ એ આપણને પીપળાના વૃક્ષ એ રાત્રિ દરમિયાન આપે છે. એટલે રાત્રિ દરમિયાન પીપળાના વૃક્ષ નીચે સૂવું એનાથી આપણું શ્વાસ શુદ્ધ હવા લઈ શકે, અને આપણે કાઢીએ એ વાયુ એ પીપળાનું વૃક્ષ રાત્રિ દરમિયાન લે છે. એટલે રાત્રિ દરમિયાન આપણે પીપળાના વૃક્ષ નીચે રહેવું તો બહુ જ જીવનને ઉપયોગી વાયુ મળશે, અને આપણો કાઢેલો વાયુ એ લઈ લેશે. આવું કામ પીપળનું વૃક્ષ કરે છે. આટલું મોટું પરોપકારનું કામ અને આટલું મોટું કાર્ય મહત્ત્વ પીપળાના વૃક્ષનું છે. તો પીપળાનું વૃક્ષ એ બહુ મહત્ત્વ ધરાવે છે. અને પીપળાનું વૃક્ષમાં ભગવાનનો વાસ, પિતૃનો વાસ, લક્ષ્મીનો વાસ હોય છે. માટે આપણે પીપળાના વૃક્ષ
એનું મહત્ત્વ સમજી અને એનું આ પંડિતોએ આપણને મહત્ત્વ સમજાવ્યું છે. શ્રી શુક ઉવાચ એક યાદવ, કૃષ્ણ યાદવ કુળના જ હતા. એક યાદવ એટલે કૃષ્ણના કુળનો, એનું નામ સત્રાજીત હતું. એ સત્રાજીત યાદવ ભગવાનનો પરમ ભક્ત હતો. એ ભગવાનનો ભક્ત એટલે સૂર્યનારાયણ ભગવાન, આદિશક્તિ, એ સૂરજનારાયણ ભગવાનનો પરમ ભક્ત સત્રાજીત નામનો યાદવ હતો. એને સૂર્ય ભગવાને પ્રસન્ન થઈ કૃપા કરી અને એક દિવ્ય મણિ, કે એવો મણિ ક્યાંય ન હોય, એ વખતે તો નહોતો, અત્યારે નથી, ભવિષ્યની વાત તો ભગવાન જાણે. પણ દિવ્ય મણિ ભેટ આપ્યો. સૂરજ દાદા, સૂરજ નારાયણ ભગવાન ભક્તિ કરવાથી પ્રસન્ન થાય છે, વરદાન આપે છે, ભેટ આપે છે. તો આવી ભેટ આપણને આપે. સત્રજીત યાદવે ભક્તિ કરી. આપણે દરરોજ સૂર્યનારાયણ ભગવાન એમને યાદ કરીએ છીએ આ કથાના માધ્યમથી, અને આપણે એમને યાદ કરવાનું પસંદ કર્યું છે. બીજા પ્રાગટ્યો એમાં સૂરજનારાયણ ભગવાન, એનું પણ આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. અને સત્રજીત યાદવે બહુ ભક્તિ કરી, બહુ ભક્તિ કરી. અને સૂરજ દાદા, સૂરજનારાયણ ભગવાને ભેટ આપી છે અને દિવ્ય મણિ આપ્યો. એનું નામ સ્યમંતક મણિ હતું, કે પછી પાડ્યું હોય. પણ સૂરજ દાદાએ આ સત્રાજીત યાદવને મણિ આપ્યો દિવ્ય. એ દિવ્ય એટલા માટે કે આ મણિ કેવો હતો, કેટલું મૂલ્ય, એ તો તમે નક્કી જ ન કરી શકો. કેટલું મહત્ત્વ એ કોઈ નક્કી ન કરી શકે. આ તો સૂરજ દાદા આપે, એમાં શું ઘટે. અને એની ભક્તિ આપણે, એટલે તો કથાના માધ્યમથી દરરોજ એનું સ્મરણ કરવું, એનો મંત્ર બોલવો, એના નામ લેવા. એવું આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત, એટલે આપણું સ્વાસ્થ્ય સારું રાખે, આપણું જીવન આમ અને શરીર સુખ આપે, અને શરીરમાં કોઈ જાતની ખામી ન આવે, એવું કરી આપે. એ આ સૂરજનારાયણ ભગવાન, એની ભક્તિ એટલે કરીએ છીએ. આ સ્યમંતક મણિ દરરોજ 8 ભાર સોનું પોતાના શરીર ઉપરથી છોડતો. જેમ નાગ, સર્પ કાચડી ઉતારે ને, પોતાના શરીર ઉપરથી પડ ઉતારે, એને કહેવાય કાચલી ઉતારે. એમ આ સ્યમંતક મણિ દરરોજ 8 ભાર
સોનું એ ઉતારતો, પોતાના શરીરમાંથી છોડતો, આપતો. 8 ભાર એટલે કેટલું? એ કોક સોની મિત્રો અહીંયા બેઠા હોય તો ઊભા થઈને કહેશો 8 ભાર સોનું એટલે કેટલું સોનું કહેવાય? અમે તો એવું સાંભળ્યું છે અને ભાગવતમાં લખ્યું છે કે 8 ભાર એટલે 160 તોલા સોનું. અને આટલું બધું સોનું 160 તોલા રોજની આ પ્રાપ્તિ થાય સત્રાજીત યાદવને. કેટલો મોટું ધન, કેટલો મોટો ધનાઢ્ય બની જાય સત્રાજીત યાદવ કે દરરોજ 8 વાર સોનું એને મળે. અને બીજી વાત એ કે આ મણી જે વિસ્તારમાં હોય ને એ વિસ્તારમાં જીવલેણ રોગ એ ફેલાતો નથી હો. અને આ મણી જેની પાસે હોય એનાથી માનસિક રોગ લાગુ પડતા નથી. આ મણી હોય એને અશુભ કે માયાવી શક્તિ કામ કરતી નથી હો એની ઉપર. આ મણી હોય એની ઉપર. આપણી પાસે હોય તો આપણી ઉપર એ અશુભ શક્તિ, માયાવી શક્તિ કામ ન કરે. અને સત્રાજીત જ્યારે જ્યારે આ મણી એ ધારણ કરતો ગળામાં, ત્યારે સાક્ષાત સૂર્ય ભગવાન જેવો જ લાગતો. એનું તેજય સાક્ષાત સૂર્ય ભગવાન જેવું હતું સત્રાજીત યાદવનું. આ દિવ્ય મણી એકવાર આ ભગવાન કૃષ્ણ યાદવ કુળમાં, અને આ સત્રાજીત પરમ ભક્ત હતો સુરત દાદાનો, અને એ યાદવ, અને પાછો એના જ ગામમાં દ્વારકામાં રહેતો હોય. કૃષ્ણ ભગવાને એકવાર કીધું કે આ મણી જેમ જેમ ખબર પડશે એમ એમ કોઈ લૂંટવા, ચોરી કરવા, કોઈ મારીને લઈ જવા એવા એવા કર્મો કરશે, વિચાર કરશે અને મણી લઈ જશે. મણીની સલામતી, એનું રક્ષણ તમે નહીં રાખી શકો. હે સત્રાજીત યાદવ, તમે આપણા રાજા મથુરાના ઉગ્રસેન એના ખજાનામાં રાખો એવું કૃષ્ણએ કહ્યું, સલાહ આપી. અને તમારી પાસે મણી હોય કે રાજ્યમાં હોય, સુરક્ષિત રાજ્યમાં રહેશે આ મણી. એટલે તમને કોઈ ફેર નહીં પડે. તમારી પાસે હશે તો કોઈ લઈ જશે, ચોરી કરી લેશે, તમારે જોખમ. એટલે તમે આ મણી રાજ્યના ખજાનામાં સોંપો, રાજ્યના ખજાનામાં રાખો તો સલામત રહેશે. અને સોનું એ તમે દરરોજ લઈ લેજો. 8 ભાર સોનું એ તમારો અધિકાર.
એટલે કૃષ્ણએ જરાય અન્યાય નથી કર્યો. નકર એમ કીધું હોત કે સોનું એ રાખી દો અને દરરોજ સોનું નીકળે મણી આપે એ સોનું એ રાખો રાજ્યમાં અને રાજ્યના કામમાં રાખો અથવા એના ઉપર ટેક્સ રાખો, એવું નથી કીધું. કૃષ્ણએ તો કીધું કે તમારી સલામતી વધે, મણીની સલામતી વધે, એટલા માટે રાજ્ય અને રાજા ઉગ્રસેન એમના ખજાનામાં રાખી દો એટલે આપોઆપ રક્ષણ થઈ જશે. કૃષ્ણએ સાચી સલાહ આપી, પણ આ ગમે એમ તોય યાદવ એ સમજી ન શક્યો અને એને વિશ્વાસ ન આવ્યો એટલે આ સત્રાજીતે કહ્યું કે કૃષ્ણ, તમે તો બચપણમાંય ચોરી કરતા અને આ લઈ લેવાનો ઈરાદો છે તમારો, પછી હું રાજ્યને જીતી ન શકું, રાજાને જીતી ન શકું અને મારી પાસેથી મણી લઈ લેવા માટે તમે આવી સલાહ આપો છો, એમ શંકા ગઈ. અને મણી, સ્યમંતક મણી એ કૃષ્ણને આપ્યો નહીં. એને વિશ્વાસ ન આવ્યો કૃષ્ણ ઉપર. અને હવે એવું બન્યું, વાલા ભક્તો, કે સત્રજીત યાદવ એનાથી નાનો એક ભાઈ, એનું નામ પ્રસેન હતું. અને પ્રસેન કોઈને કીધા વગર ઘોડો લઈ વહેલી સવારે અને આ મણી ચોરી કરીને મણી લઈ ગયો, ઘોડો લઈ અને નીકળી ગયો. કોઈને કીધુંય નહીં કે હું જાઉં છું. અને સત્રાજીત યાદવ એટલે મોટા ભાઈને ખબર પડી કે મારો નાનો ભાઈ દેખાતો નથી, પ્રસેન, અને મણીએ નથી. તો કૃષ્ણએ આ મણી પડાવી લેવા માટે મને આવી સલાહ આપી હતી, રાજ્યને આપી દેવાની. તો કૃષ્ણ એની ઉપર મને શંકા છે. અને કૃષ્ણ ચોર બચપણથી જ છે. તો કૃષ્ણ એણે મારો ભાઈ મારી નાખ્યો, મારા ભાઈને, અને આ મણી કૃષ્ણએ લઈ લીધો. અને બધાયને વાત ફેલાવી કે કૃષ્ણ ચોર છે, કૃષ્ણ ચોરી કરે એમાં શું નવાય. કૃષ્ણ નાના હતા, બાળક હતા, ત્યારેય ચોરી કરતા. એટલે વાલા ભક્તો, હંમેશા સારી છાપ આપણી ફેલાય એવું કરવું, તો બધા સારી વાત કરે. પછી ભલે આપણે કામ સારા ન હોય, પણ છાપ, ઇજ્જત એ જાળવી રાખવી. તો કોઈ આક્ષેપ ન કરે. અને છાપ એકવાર ખરાબ થઈ તો તમે જુઓ, આ કૃષ્ણની ઉપર આક્ષેપ કર્યો કે તમે ચોરી કરી છે. હવે આપણા બાળકો, આપણા સંતાનો એ કોઈ સારા રસ્તે ચડે, એની છાપ સારી પડે કે એ તો બીજાને
મદદ કરે એવા છે, એ બીજાને ઉપદેશ આપે એવા છે. આ બાળકો બીજાને દાન આપે એવા છે. એવી છાપ પડે એવું કરવું, નહીં કે બાળકો કોઈ મોટી ઉંમરના માણસો જાતા હોય, ધીમે ધીમે હાલતા હોય તો એની ઠેકડી કરે. મોટી ઉંમરના માણસો 2, 3, 4 હોય તો ત્યાં જઈને પથરાના ઘા કરે. કે મોટી ઉંમરના માણસો ભજન કીર્તન કરતા હોય તો બાળકો એવું કંઈ કરે કે જે ન કરવું જોઈએ. એનાથી બાળકોની છાપ ખરાબ પડે. અને એકવાર છાપ પડી ગઈ ને વાલા ભક્તો, તો કાયમ માટે પછી સુધરતી નથી. એટલે હંમેશા ધ્યાન રાખવું કે છાપ હંમેશા સારી પડે એવું કરવું. આ કૃષ્ણ તો સખાઓને બધાને કહેવા માંડ્યા કે આ છાપ કેવી પડી ગઈ મારી પણ, અને બધાય મને ચોર ગણે છે. બધાય એમ માને છે કે મેં ચોરી કરી સ્યમંતક મણીની, અને બધાય મને આડકતરી રીતે એમ સલાહ આપે છે કે તમે ચોરી કરી હોય તો, તમે લીધો હોય તો મણી તો તમે આપી દો કૃષ્ણ. પણ કૃષ્ણ કહે કે મેં લીધો નથી, અને કોઈ માનતાય નહીં. બધાય ખોટો આક્ષેપ હતો છતાંય સાચો માની લીધો. અને કૃષ્ણને એમ થયું કે હવે મારે આ આક્ષેપ ખોટો છે એવું મારે સાબિત કરવું પડશે. નહીંતર શાસ્ત્રો મુજબ અને એના ઉપરથી કાનૂન બધાય બન્યા છે, કાયદાઓ એમ કીધું છે કે જે આક્ષેપ કરે એણે સાબિત કરવું કે આણે ચોરી કરી છે એવું સાબિત કરવું. એમ કાયદા અને શાસ્ત્રો માને છે. પણ આ કાનૂન અને શાસ્ત્રોય એમ કહે છે કે એકવાર તમે ચોરી કરી તો તમારી ઉપર આક્ષેપ સાચો છે એવું અનુમાન તો કરશે જ કાયદો અને શાસ્ત્રો. તો કૃષ્ણની ઉપરનો આક્ષેપ બરાબર છે એવું માની લીધું બધાએ. અને હવે કૃષ્ણમાં ઊંધું થયું કે કૃષ્ણએ સાબિત કરવું પડ્યું અને પડશે. કૃષ્ણએ વિચાર્યું કે મારે સાબિત કરવું પડશે કે કેવી રીતે આ આક્ષેપ ખોટો છે એવું મારે કેમ સાબિત કરવું. કૃષ્ણ તો તપાસ કરવા નીકળી પડ્યા. થોડાક ટેકેદારો ભક્તો હતા એને ભેગા લીધા અને જંગલમાં નીકળી ગયા. જંગલમાં જઈ અને ત્યાં એક ઘોડો મરેલો પડ્યો તો. એ ઘોડો જોયો. કૃષ્ણએ માની લીધું તપાસ કરતા કરતા કે આ ઘોડો એ પ્રસેન લઈ ગયો હોય અને મારી નાખ્યો હોય કોઈએ એવું લાગે છે. તો સિંહની ગુફામાં એના પગલાં ત્યાંથી આગળ ગયા. એટલે એમ થયું કે સિંહ મારીને લઈ ગયો. ઘોડાને માર્યો, પછી પ્રસેનને મારી નાખ્યો સિંહે, અને મણી લઈ અને પોતાની ગુફામાં સિંહ વયો ગયો. એટલે ગુફા સુધી
સિંહના પગલાં જોયા અને આવી રીતે તપાસ કરી. તપાસ કરતાં 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 પગલાં રીંછની ગુફા તરફ વળ્યા. રીંછની ગુફા હતી ત્યાં ગયા પગલાં. એટલે કૃષ્ણએ માની લીધું કે સિંહની ગુફામાંથી સિંહ એને મારી અને રીંછ પગલાં કરી પોતાની ગુફામાં મણી લઈ ગયો છે. એટલે સિંહનો પણ મૃતદેહ મળ્યો. હવે તો રીંછની ગુફામાં કોઈ આ મણી લઈ ગયું હોય, રીંછ પોતે અથવા રીંછના જે કોઈ પણ શત્રુ એ લઈ ગયા હોય એવી રીતે. અને રીંછની ગુફામાં જવું ફરજિયાત બન્યું. અને રીંછની ગુફામાં ફરજિયાત આ સ્યમંતક મણી મળશે એવું માની લીધું. અને પાકું અનુમાન થવા લાગ્યું. કૃષ્ણએ કહ્યું રીંછની ગુફામાં જવું પડશે. અને રીંછ એમાં રીંછની ગુફામાં બીજા લોકોએ જવાની ના પાડી. કૃષ્ણ એકલા જ રીંછની ગુફામાં ગયા છે. અને કૃષ્ણને ફરજિયાત રીંછની ગુફામાં જવું એ જરૂરી બન્યું. અંદર ગયા કૃષ્ણ. આ જાંબુવાન રામ અવતારમાં હતા. રીંછપતિ રીંછ એની ગુફા હતી. જાંબવાનની આ ગુફા અને જાંબવાનની દીકરી જાંબુવતી આ ગુફામાં હતી. અને જાંબવાન બહાર હતા. અને દીકરી જાંબુવતી સ્યમંતક મણી એનાથી રમતી હતી. જાંબવાન આવી ગયા. જાંબવાને જોયું કે આ કોઈ માણસ અહીંયા કેમ આવી ગયા ગુફામાં. ત્યારે કૃષ્ણએ પરિચય આપ્યો કે મારી ઉપર આ મણીથી રમે છે બાળકી કન્યા. એ મણી ચોરીનો આક્ષેપ સત્રજીત યાદવે મારી ઉપર કર્યો છે. અને બધાય સાચો માની લે છે કે મેં મણીની ચોરી કરી હશે. એટલે મારે આક્ષેપ દૂર કરાવવા માટે મણીની ચોરી
દૂર થાય અને મણી મારે જોઈએ, મારે એને આપી દેવાનું છે. એટલે હું તપાસ કરતાં કરતાં આપની ગુફામાં આવ્યો છું અને જાંબવાન એમણે યુદ્ધ કર્યું કૃષ્ણ સાથે અને કૃષ્ણએ રામ સ્વરૂપે દર્શન દીધા. કૃષ્ણ સ્વરૂપ હતું એને બદલે રામ સ્વરૂપ કરી અને રામ સ્વરૂપે દર્શન દીધા. કૃષ્ણ એમણે જાંબવાનને યુદ્ધ કરતા કરતા અને જાંબવાનને રામજીએ વચન આપ્યું હતું રામ અવતારમાં કે હું ફરીને પ્રાગટ્ય કરીશ ત્યારે તમને હરાવીશ. આ રામ અવતારમાં હું તમને હરાવીશ નહીં, હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. તમે અને જાંબુઆને એ વખતે કીધું હતું કે પ્રભુ મને યુદ્ધ કરવામાં હરાવો, મારે યુદ્ધ કરવું છે તમારી સાથે. ત્યારે જાંબવાન એને વચન આપ્યું હતું રામજીએ, રામજી સ્વરૂપ આદિશક્તિએ કે બીજી વાર કૃષ્ણ પ્રાગટ્ય કરીશ, અવતાર ધારણ કરીશ, ત્યારે તમને હું હરાવીશ યુદ્ધમાં. અને કૃષ્ણ એમને તો ખબર હતી એટલે કૃષ્ણએ પ્રિય ભક્તો રામજીનું સ્વરૂપ ધારણ કર્યું કૃષ્ણએ ફરીને અને દર્શન આપ્યા જાંબવાનને. અને જાંબવાન ઓળખી ગયા કે આ તો મારા પ્રભુ, આ પ્રભુ એની કૃપા મારી ઉપર થઈ. ઓહો, મારી ભક્તિ આજે સફળ થઈ. જાંબવાને પ્રણામ કર્યા, સ્તુતિ કરી અને કૃષ્ણને રાજી કરવા માટે શું કરવું એમ પૂછ્યું. ત્યારે કૃષ્ણએ કીધું કે મારે આ મણી જોઈ છે. ત્યારે જાંબવાન એમણે વિનંતી કરી છે કે પ્રભુ આ મારી દીકરી જાંબુવતી છે અને જાંબુવતી એની મને દિવસ અને રાત ચિંતા રહે છે કે મારે દીકરીને કોની સાથે પરણાવવી. અને દીકરીના પરિવાર, દીકરીના પિતા, દીકરીની માતા એને તો એ જ ચિંતા હોય કે મારી દીકરી એ સુખી થાય, મારી દીકરીના લગ્ન કોઈ દિવ્ય પરાક્રમી અને ભક્તિભાવવાળા એવી બધાય મા બાપની અને બધાય પરિવારની ઈચ્છા હોય કે દીકરીના લગ્ન એવી જગ્યાએ થાય. અને દીકરી તો પરિવારના કાળજાનો ટુકડો કહેવાય. અને જાંબવાને વિનંતી કરી, હે પ્રભુ મારી ચિંતા દૂર કરો અને તમે જ લગ્ન કરી લ્યો આ મારી કન્યા સાથે, મારી દીકરી સાથે, જાંબુવતી સાથે. એમ કૃષ્ણને વિનંતી કરી અને મણી, સ્યમંતક મણી એ પણ આપી દીધો. અને 12 દિવસ થઈ ગયા, કૃષ્ણ પાછા દેખાણા નથી. આ જાંબુવતીની સાથે લગ્ન કર્યા એ જાંબવાનની ચિંતા દૂર કરવા
જાંબોતી કોઈ જેવી તેવી રીછની કન્યા સમજતા નહીં ભાઈ. એ કન્યા તો દિવ્ય કન્યા હતી. એનું નામ, એને બહુ તપ કર્યા હતા. અને જાંબોતીનું બીજું નામ એ જાંબોતી, એને ઘણા એમ થાય કે રીછની કન્યા છે ને, રીછપતિ જાંબવાન. તો અરે ઘણી વખત મનુષ્ય સિવાયના પણ બહુ તપ કરતા હોય છે. અને એમની પણ તપના કારણથી, પ્રભુની કૃપાના કારણથી એમનું પણ દિવ્ય તેજ, દિવ્ય શરીર, દિવ્ય કર્મ અને ભગવાનની કૃપા એ જાહેર થાય જ હો. એવું શરીર મળે આ જાંબવંતીનું. એ કાંઈ રીચ કન્યા નથી સમજવાની, સામાન્ય. અને એનું બીજું નામ જાંબવતીનું કામરૂપિણી હતું. અને હજી એક નામ વાલા ભક્તો, ત્રીજું નામ એ રોહિણી હતું. હો હા, જેમ રોહિણી માં બલરામજીની માતા એ કથામાં આવે છે, એમ આ જાંબવતીનું નામ પણ કામરૂપિણી અને રોહિણી હતું. અને ગમે તે સમયે, ગમે તે રૂપ જાંબવતી ધારણ કરી શકતા હતા. જાંબવતીને એમ થાય કે મારે સિંહનું રૂપ લેવું છે તો સિંહનું રૂપ લઈ શકતા. જાંબવતીને એમ થાય કે મારે આ રૂપ લેવું છે તો એવું રૂપ લઈ શકતા. એવું વાલા ભક્તો જાંબવતી એને વરદાન કે તપના બળથી એવું કરી શકતા હતા. એટલે આપણે એને કોઈ સામાન્ય કન્યા માનવાની નથી. અને જાંબવાન એની ચિંતા દૂર કરવા કૃષ્ણએ હવે બીજા લગ્ન કર્યા. આ જાંબવાનની ગુફામાં જાંબવતી સાથે. પહેલા લગ્ન તો આપણે કર્યા ને મા રૂક્ષ્મણી સાથે, મા લક્ષ્મી સ્વરૂપ. અને બીજું લગ્ન એ જાંબવતી સાથે ગુફામાં કર્યું. કૃષ્ણએ પોતા માટે લગ્ન કર્યા જ નથી હો. બીજાના સુખ, બીજાના આનંદ, બીજાની ઈચ્છા, બીજાનો સંકલ્પ એ પૂરો કરવા જ કર્યા છે. જાંબવતીના લગ્ન પણ કૃષ્ણ એમનો સ્વીકાર કરી કૃષ્ણએ અને બીજા લગ્ન કર્યા છે. ગુફામાં 12 દિવસ સુધી આવ્યા નહીં. ગુફામાંથી બહાર લગ્ન કરીને ત્યાં જ રહ્યા 12 દિવસ. અને બધાયને ચિંતા થઈ કે શું થયું હશે કૃષ્ણનું. કૃષ્ણ કેમ હજી સુધી ન આવ્યા? બધાય બહુ ચિંતા કરવા માંડ્યા. અને એવી ચિંતા કરવા માંડ્યા કે અરે ઘણાએ તો ન માનવાનું માની લીધું હોય ને. બધાય કંઈ ચોર હતા ને એની ઉપર આક્ષેપ હતો ને એને એવી રીતનું મૃત્યુ થયું હોય છે એટલે કૃષ્ણ પાછા દેખાતા નથી. આવી ઘણી વાતો દુનિયા તો કરે. દુનિયાને અટકાવી શકાય નહીં. અને કહેવત નથી, ગામના મોઢે ગયણા ન બાંધી શકાય ભાઈ. અને બધાય બહુ ચિંતા કરતા હતા હો. કૃષ્ણના ભક્ત, કૃષ્ણના પરિવારના એ બધાય તો ઉપાધિ કરે જ ને કે 12 દિવસ થવા આવશે, કેમ ન આવ્યા હજી, ક્યાં ગયા હશે? અને ત્યાં બધાયની ચિંતા દૂર કરવા
ત્યાં પ્રગટ થયા કોણ એ તમને ખબર પડી જશે. નારાયણ નારાયણ નારાયણ. નારદજી પ્રગટ થયા, બધાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું નારદજીનું, અને બધાએ કહ્યું પ્રભુ નારદજી અમારી ચિંતા દૂર કરો, અમને ઉપાય બતાવો. નારદજીએ ઉપાય બતાવ્યો છે. નારદજીએ ચોખ્ખું નથી કીધું કે કૃષ્ણ અહીંયા છે અને આવી જશે, પણ નારદજીએ કીધું કે આદ્ય શક્તિ માં દુર્ગા, આદિ શક્તિ, એમની સ્તુતિ કરો, એ બધું કરી શકશે આદ્ય શક્તિ, અને એના કારણથી તમારું કષ્ટ દૂર થશે. તો તમે આદિશક્તિ એમની સ્તુતિ મા દુર્ગાની કરો, એટલે મા દુર્ગા કલ્યાણ કરશે. મા દુર્ગાની સ્તુતિ એ વખતે બધાય કરે છે, અને આપણે પણ વાલા ભક્તો આ કથાના માધ્યમથી આપણે મા દુર્ગા એમની સ્તુતિ કરીએ, મા દુર્ગા એમને રાજી કરવા પ્રયત્ન કરશું. તમે પણ સ્તુતિ કરજો. તો હાલો, આમાં તમારો ભાવ તમારે રજૂ કરવો હોય તો રાસ લેવાની જરૂર નથી, પણ એમ છતાંય તમને જેમ પ્રેરણા થાય એમ આનંદ મળે એવું કરજો. તો બોલો, સર્વમંગલ માંગલ્યે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય મંગલ કારિણી દુર્ગે દુર્ગતિ નાશની દુર્ગા જય જય દુર્ગતિ નાશની દુર્ગા જય જય. ચંડમુંડ વિનાશની ચંડમુંડ વિનાશની. જય જય દુર્ગે જગદંબે ભવાની. સ્વીકારો માં આરતી વંદન, સ્વીકાર કરો માં આરતી વંદન. તેરી પૂજા તેરા અર્ચન, સ્વીકાર કરો માં આરતી વંદન. તેરી પૂજા તેરા અર્ચન. શ્રદ્ધા ભક્તિ है तेरे चरणों में. श्रद्धा भक्ति है तेरे चरणों में समर्पण. शक्ति शिवानी
मात भवानी, शक्ति शिवानी, मात भवानी, करुणामयी, जगतारिणी दुर्गे, जय जय दुर्गे जगदम्बे भवानी, जय जय दुर्गे जगदम्बे भवानी। दुर्गम दुर्गा वास तुम्हारा, दुर्गम दुर्गा वास तुम्हारा, सारा जग है दास तुम्हारा, सारा जग है दास तुम्हारा। जग को प्यारा दर्शन तुम्हारा, जग को प्यारा दर्शन तुम्हारा, सबके मन में निवास तुम्हारा, सबके हृदय में निवास तुम्हारा। भक्त तिहारे द्वार आए, भक्त तिहारे द्वार आए, सबके मन में निवास तुम्हारा। आस दे भय हरिणी दुर्गे, आस दे भय हरिणी माँ दुर्गे, दुर्गति नाशनी, जय जय दुर्गे, चंड मुंड विनाशनी, जय जय दुर्गति नाशनी, दुर्गा जय जय। जय जय मंगल कारिणी दुर्गे, दुर्गति नाशनी, दुर्गा जय जय। भक्त तिहारे द्वार आए, आस दे भय हरिणी दुर्गे, जय जय मंगल कारिणी दुर्गे, दुर्गति नाशनी माँ दुर्गा जय जय। चंड मुंड विनाशिनी जय जय, दुर्गति नाशिनी दुर्गा जय जय। दुर्गा माता એ તો આદિ શક્તિ છે હો, અને આપણે બધાય અને આપણા પરિવારમાં પણ બધાય દુર્ગા માની સ્તુતિ, દુર્ગા માતાની આરતી, દુર્ગા માતાની ભજન કીર્તન, દુર્ગા માતાની સ્તુતિ કરે છે બધાય આનંદથી। અને આપણે પણ આ દુર્ગા માતાની સ્તુતિ એકદમ વિગતવાર અને આપણાથી ભક્તિ થાય એટલી કરી અને એની શક્તિ મુજબ આપણે પણ એમની કૃપા મેળવવાની। દુર્ગામાં એને પણ આપણે દર્શન કરીએ જ છીએ દરરોજ, અને માની મહેરબાની આપણી ઉપર પણ થાય છે। અને આજે આપણે આપણી પૂજા, આપણા પરિવારની પૂજા એ થાય એટલા માટે દુર્ગા માની અત્યારે કથાના માધ્યમથી નિત્ય ભાગવત અંતર્ગત આ સ્તુતિ કરી છે। અને દુર્ગા માની કૃપા થઈ હો, કેવી સુંદર, કેટલી ઝડપી
કે કૃષ્ણએ તરત દર્શન દીધા, બધાયની ચિંતા દૂર થઈ. આવી મા દુર્ગાની શક્તિ છે. અને કૃષ્ણએ દર્શન દીધા. એની સાથે જાંબવતી પણ હતા. કૃષ્ણએ કહ્યું, મેં બીજા લગ્ન કર્યા. જાંબવતી મારા પત્ની છે, આ મારે કરવા પડ્યા છે લગ્ન, બીજા લગ્ન. સ્યમંતક મણી એ પણ કૃષ્ણએ પાછો આપ્યો સત્રાજીત યાદવને. કૃષ્ણએ એ મણી આપીને પોતાનો આક્ષેપ ખોટો હતો એવું સાબિત કર્યું. અને બધાએ એવો ઠપકો દેવા માંડ્યા કે ભાઈ, ગમે તેની સામે ગમે તેવા આક્ષેપ બેબુનિયાદ, પાયા વગરના, પુરાવા વગરના, અરે આક્ષેપ કરવો હોય ને વાલા ભક્તો, તોય આપણે ગમે તેમ બોલવાનું ન હોય, ગમે તેની સામે આંગળી ચીંધવાની ન હોય. આક્ષેપ કરવા હોય તો આપણી પાસે પુરાણ, કંઈક પ્રમાણ જોઈ, કંઈક આધાર જોઈ, કંઈક પુરાવો જોઈ. આ સત્રાજીત પાસે કાંઈ પુરાવો નહોતો, કાંઈ આધાર નહોતો. અને એમને બસ એ ચોર છે, એણે ચોરી કરી છે બચપણમાં. અરે ભાઈ, પણ આ ચોરી એણે કરી એવું તો તમે સાબિત કરો. એટલે આ કથા એવું શીખવે કે ખોટો આક્ષેપ એ ખોટો રહે છે. અને જેણે નથી અપરાધ કર્યો એને બેકસૂર છે એવું સાબિત કરવાનું, કહેવું નહીં, એવી ફરજ પાડવી નહીં. નહીતર ભગવાનનો અપરાધ થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધનું કામ થઈ જાય અને વેદ વિરુદ્ધનું કામ થઈ જાય. માટે ખોટા આક્ષેપો બીજા કરે, બીજાના કર્મ, આપણે કોઈ ઉપર ખોટા આક્ષેપ પાયા વગરના કરવા નહીં. પછી તો કૃષ્ણ એમને આ સત્રાજીત યાદવ એમને મણી આપી દીધો કે લ્યો આ યાદવ, આ તમારો મણી. સત્રાજીત, મેં નથી ચોરી કરી. અને બધાય કહેવા માંડ્યા, સત્રાજીતને ઠપકો દેવા માંડ્યા કે એમને તમારે નો આક્ષેપ કરાય. અને સત્રાજીતને પસ્તાવો થયો, ભૂલ થઈ ગઈ. કૃષ્ણની માફી માગી. સત્રાજીત યાદવે, એમના પરિવારે પણ બધાએ કીધું એમ માફી માગવાથી ન થાય. મણી આપ્યો, કૃષ્ણ એનો સ્વીકાર્યો. પછી તો સત્રાજીત યાદવ એણે પસ્તાવો કરવા માટે, એ ભક્તો હતો સત્રાજીત, ખોટો આક્ષેપ કર્યો તો એનાથી એમ ન માનવું કે એની કિંમત ઘટી. અરે એ તો બહુ મોટો ભક્તો સત્રાજીત સૂરજનારાયણ ભગવાનનો હતો. અને સૂરજનારાયણ ભગવાન એમણે પ્રેરણા કરી એના ભક્તો સત્રાજીત યાદવને. અને એની કન્યા સત્રાજીતની સત્યભામા, એના લગ્ન કૃષ્ણની સાથે કરવા એવું નક્કી કર્યું. અને પ્રાયશ્ચિત કરવું એવું નક્કી કર્યું. અને પ્રાયશ્ચિત કર્યું, માફી માંગી અને બધાય સંમત થયા. અને કૃષ્ણને પણ ત્રીજા લગ્ન કરવા પડ્યા. કોની સાથે? સત્રાજીત યાદવની કન્યા સાથે, સત્યભામા સાથે. અને બધાના કહેવાથી, બધાના ઈચ્છાથી કૃષ્ણ એમણે ત્રીજા લગ્ન કરવા પડ્યા છે. ત્રીજી પત્નીનું નામ
સત્યભામા હતું. પછી તો સત્યભામા એ 3 પટરાણી થઈ. પછી કૃષ્ણ દ્વારકા આવ્યા. એકવાર વિહાર કરતા હતા દ્વારકામાં કૃષ્ણ અને અર્જુન. તો વિહાર કરતા કરતા સૂર્યની પુત્રી કાલિંદી એમની સાથે ચોથા લગ્ન કરવા પડ્યા છે. સૂર્યની પુત્રી કાલિંદી તપ કરતી હતી અને અર્જુનને કહ્યું કે જાઓ અર્જુન, પૂછો શા માટે તપ કરે છે, શું ઈચ્છા છે એ કન્યાની. ત્યારે અર્જુને તપાસ કરી અને કહ્યું, પ્રભુ આપને મેળવવા માગે છે, પતિ તરીકે આપને મેળવવાની ઈચ્છા છે. એટલે એ કાલિંદી એનો સ્વીકાર કરો. એટલે કૃષ્ણ એમણે ચોથા લગ્ન કાલિંદી સૂર્યપુત્રી સાથે કર્યા છે. આપણા જે સૂરજનારાયણ ભગવાન, એના ભક્તો અને એને તપ કરવા વળી આ કાલિંદી, એને મનગમતો વર કૃષ્ણ મળ્યો છે, રુક્ષ્મણીજીને મળ્યો છે, જાંબવતીને મળ્યા છે. આવી રીતે બધાની ઈચ્છા પૂરી થાય છે. પણ ભક્તિ કરવી જરૂરી વાલા ભક્તો. ભક્તિ ન કરીએ તો બધું જ નકામું છે. માટે ભક્તિ આપણાથી થઈ શકે એટલી કરવી અને ભક્તિ વિરુદ્ધ નિંદા કોઈની ન કરવી અને વાતું કોઈને ન કરવી અને અવળા કર્મો તો ક્યારેય કરવા નહીં, એમ ઉપદેશ આપ્યો છે વાલા ભક્તો. અને આપણે કથાને હવે અહીંયા વિરામ આપીશું. અને આજે જરાક વધારે કથા એટલા માટે કરી છે કે પ્રભુની કૃપા થોડી વધારે થાય અને આપણને તપ કરવાની અને આ ઈચ્છા થાય છે. તો આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.